વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસીના પોર્ટલ પર નોટિફિકેશન આવ્યું છે અર્જન્ટ એટેન્શન કેન્ડિડેટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ. જો હું 3-4 વર્ષથી ટકોર કરતો હતો કે આપણું ગુજરાત મોડેલ છે, મોડેલ ગુજરાત આખા ભારત માટે, અને એમસીસીનું પીડબ્લ્યુ સેન્ટર ગુજરાતમાં નહીં હતું. એ આપણા પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ છે ને, આ વર્ષે પણ અમુક લોકોને પૂછ્યું તો એ લોકો કોઈ બોમ્બે ગયા હતા, કોઈ દિલ્હી ગયું હતું ને કોઈ રાજસ્થાન. તો આટલા દૂર દૂર સુધી એક તો પીડબ્લ્યુડી પીએચ કેટેગરી, બરાબર, પર્સન વિથ ડિસેબિલિટી, એટલે દિવ્યાંગ વિદ્યાર્થી માટે ટ્રાવેલ કરવું કેટલું મુશ્કેલ. તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ એમને રાજસ્થાન જવું પડતું હતું, મુંબઈ જવું પડતું હતું, અને અમુક તો પછી ડાયરેક્ટ દિલ્હી જ જતા હતા કે ભાઈ ત્યાંથી ઇઝી થઈ જાય, અને આ વર્ષે પણ ગયા જ છે. એના માટે હું હંમેશા કહેતો હતો કે ગુજરાતમાં એટલીસ્ટ એક સેન્ટર હોવું જોઈએ. આના પહેલાંના વિડીયોમાં પણ મેં રિક્વેસ્ટ કરી હતી અને કહ્યું હતું કે આપણું ગુજરાતમાં એક પણ સેન્ટર નથી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઘણું ટફ થઈ જાય આટલી લાંબી મુસાફરી. પણ હવે કોઈ નોંધ લીધી છે મારા વિડીયો દ્વારા કે પછી મારી વોઇસ ક્લિપ અગાઉ આવતી હતી તે મુજબ કે જે પણ હોય એમને માહિતી મળી હશે કોઈ પણ જગ્યાએથી, તો આ એક સુધારો આવ્યો છે, એની નોટિસ છે, અને એની સાથે થોડું દુઃખ પણ છે. દુઃખના સમાચાર શું છે તે પણ સાંભળો. This is for the information to all participating candidates of UG Counselling 2025 that for the convenience of PWBD candidates, person with benchmark disability candidates, Medical Counselling Committee MCC has onboarded following medical colleges list enclosed below as designated disability centers to issue disability certificates. Interim guidelines issued by NMC on assessment method for granting admission in MBBS course under the PWBD person with benchmark disability category for academic year 2025-26 કે અમને NMC દ્વારા નવી કોલેજોને PWBD ના માટે એક બોર્ડ જે છે મેડિકલ બોર્ડ, એને માટે અમે રિક્વેસ્ટ કરી. એનએમસીએ અમને આપણે લિસ્ટ આપી છે, તો એ મુજબ અમે અમુક સિટીને આમાં વધારીએ છીએ. In view of above, candidates can now visit the following designated disability centers in addition to the earlier 16 disability centers of MCC for the purpose of getting themselves examined and obtaining disability certificate as per NMC guidelines. બરાબર. હવે જે સેન્ટર ડિસેબિલિટીના 16 હતા એમાં વધારો થયો છે. ધ પીડબ્લ્યુડી પોર્ટલ ફોર રાઉન્ડ 2 ઓફ યુજી કાઉન્સેલિંગ, આ દુઃખના સમાચાર સાંભળજો. ધ પીડબ્લ્યુડી પોર્ટલ ફોર રાઉન્ડ 2 ઓફ યુજી કાઉન્સેલિંગ 2025 ઇઝ એક્ટિવ નાઉ એન્ડ ઇઝ ઓપન અપ ટુ 12 noon ઓફ 9th September 2025. આના પહેલા શું હતું કે ઓપન ક્યાં સુધી? ટિલ 5th September સાંજના 5 વાગ્યા સુધી, 5 સપ્ટેમ્બર સાંજના 5 વાગ્યા સુધી હતું. એને આ ખેંચી નાખ્યું આગળ. ક્યાં ખેંચી ગયા? 9 સપ્ટેમ્બર 12 noon, બપોરે 12 વાગ્યે 9 સપ્ટેમ્બર સુધી પીડબ્લ્યુડી કેન્ડિડેટ સર્ટિફિકેટ મેળવી શકે છે. PWBD candidates can visit the centers with their valid UD ID card to obtain certificate as per their eligibility. બરાબર. હવે આમાં શું છે વધારો, જે હમણાં સુધી નહીં હતું, આટલા વર્ષોથી નહીં હતું, એ શું છે? એક સિવિલ અમદાવાદનો વધારો થયો છે પીડબ્લ્યુડી સેન્ટર એમસીસીનો, અને એક સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અને પીડીયુ હોસ્પિટલ રાજકોટ. એટલે આપણા ગુજરાત માટે 3 જગ્યા, એક નહીં, હવે 3 જગ્યા થઈ ગઈ છે. બરાબર. એક અમદાવાદમાં પીડબ્લ્યુડી સેન્ટર આવી ગયું છે. એમસીસીમાં જેમને એડમિશન લેવું હોય એમસીસી દ્વારા ઓલ ઇન્ડિયા કોટામાં, હવે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજો હોય કે પછી જીએમઈઆરએસ હોય કે પછી અધર સ્ટેટની કોલેજોમાં એમને લેવું હોય પીડબ્લ્યુડી, મતલબ સારામાં સારી કોલેજો, બરાબર, એનઆઈએફ રેન્કિંગ પ્રમાણે, તો એમાં તમારે લેવું હોય તો આ ઓપ્શન આવી ગયું છે કે હવે તમારે મુંબઈ નહીં જવું પડે, રાજસ્થાન નહીં જવું પડે, દિલ્હી નહીં જવું પડે. હવે અમદાવાદ, સુરત અને રાજકોટ, આ 3 સેન્ટર પર પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ જઈ શકે છે, ચેકઅપ કરાવી શકે છે અને સર્ટિફિકેટ મેળવી શકે છે. બરાબર. તો આ એક ફાયદો થયો છે કે આપણે રિક્વેસ્ટ કરતા હોઈએ કે ટકોર કરતા હોઈએ તો એના પડઘા તો પડે છે ને, તો કોઈ ને કોઈ તો માણસ છે ને આ ત્યાં સુધી પહોંચાડી દે છે જે લોકો આ એડમિનિસ્ટ્રેશન કરતા હોય, તો એટલું સારું છે.
હવે બીજી મારી રિક્વેસ્ટ છે કે જો પોંડિચેરીમાં જીપમેર છે, જીપમેરનું ફૂલ ફોર્મ છે જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, બરાબર. આપણા દેશના વડાપ્રધાનના નામથી આ કોલેજ છે. એ જ રીતે આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીના નામથી અમદાવાદમાં એક કોલેજ છે, બરાબર. તો આ બંને વડાપ્રધાન છે, એક માજી વડાપ્રધાન છે ને એક હાલના વડાપ્રધાન છે. બંનેનો હોદ્દો સેમ છે, બરાબર. અને જવાહરલાલ નહેરુ સમય એટલા બધા વિઝિટ નહીં કરી હશે બધી કન્ટ્રીની જેટલા કે આપણા મોદી સાહેબે ઘણી બધી કન્ટ્રીઓમાં વિઝિટ કરી છે. એટલે જવાહરલાલ નહેરુ કરતાં વધારે વિશ્વ પ્રખ્યાત ને વિશ્વ વિખ્યાત આપણા નરેન્દ્ર મોદી સાહેબ થયા છે અને એમને વિશ્વ ગુરુ પણ કહેવામાં આવે છે. હા, આટલા મોટી કક્ષાના આપણા વડાપ્રધાન છે. તો મારી રિક્વેસ્ટ શું છે કે આ જવાહરલાલ નહેરુ જે પંડિતજી હતા ને એમના નામની જે કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ છે, એની ટોટલ ફીસ ફર્સ્ટ યરની 14,920 છે. MBBSની ફર્સ્ટ યરની ફીસ 14,920 છે અને સેકન્ડ યરથી માત્ર 6,770 છે. સમજી ગયા? આખું જો અહીંયા છે ને સ્ક્રીનશોટ મૂક્યો છે કે જીપમેરની આ ફીસ છે. એડમિશન ફીસ 5,000, કોશન ડિપોઝિટ 3,000, એન્યુઅલ ટ્યુશન ફીસ ફક્ત 1,200, સ્ટુડન્ટ્સ એસોસિએટ ફીસ 2,000, લર્નિંગ રિસોર્સિસ ફીસ 2,000, કોર્પસ ફંડ 70, સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ડિટેલ્સ ફી 1,500, આઈડેન્ટિટી કાર્ડ ફી 150, ટોટલ ઇનિશિયલ પેમેન્ટ એપ્રોક્સિમેટલી 14,920, એટલે 14,920 આખા વર્ષની, એક વર્ષની પહેલા વર્ષની ફીસ છે અને બીજા વર્ષથી ફક્ત 6,770 આપવાના છે. તો મારી રિક્વેસ્ટ શું છે કે આ જવાહરલાલ નહેરુ જે પંડિતજી હતા એ વડાપ્રધાન હતા, એમના નામની જે કોલેજ છે એમાં ફક્ત 14,920 અને તે પછી 6,770 છે. અને આપણા જે વડાપ્રધાન છે હાલના વિશ્વ વિખ્યાત, આપણા એકદમ પ્રખ્યાત અને વિશ્વગુરુ આપણે કહી શકીએ, એમની કોલેજની ફીસ શું છે? ગવર્મેન્ટ કોટાની 10,23,000 અને મેનેજમેન્ટ કોટાની 25,76,000. તો આ મોદી સાહેબનું નામ છે ને ખરાબ થાય છે. એકચ્યુઅલ જોવા જઈએ ને કે ભાઈ મોદી સાહેબનું નામ આવે તો પછી આટલી બધી ફીસ નહીં હોવી જોઈએ. આને ગવર્મેન્ટ ફીસ, આ ગવર્મેન્ટ કોલેજ છે કેમ કે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે. આ નરેન્દ્ર મોદી સાહેબનું નામ લખ્યા પછી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, પછી કોડમાં તો AMC મેટ જ લખે છે એ લોકો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શેઠ LG હોસ્પિટલ કેમ્પસ મણિનગર અમદાવાદ, બરાબર. તો હવે મોદી સાહેબનું નામ આવે તો યાર ફીસ ઓછી થવી જોઈએ ને. ગવર્મેન્ટ ફીસ આપણી 25,000 બીજે મેડિકલ કોલેજની છે, એ રીતે આ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોલેજ છે એટલે ગવર્મેન્ટનું જ થયું ને, ગુજરાત સરકારનું જ થયું. મ્યુનિસિપલ કોર્પોરેશન કોનું છે? ગુજરાત સરકારનું. તો ગુજરાત સરકારે આ મોદી સાહેબની કોલેજની ફીસ પણ જીપમેર જેટલી એટલીસ્ટ કરવી જોઈએ કે બંને વડાપ્રધાનની નામની જે કોલેજો છે એ સેમ ફીસ હોય તો સારું, અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. જીપમેરમાં જે છે એનાથી ઓછી ફીસ હોવી જોઈએ. તો મારી આ રિક્વેસ્ટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટથી કે તમે મોદી સાહેબનું નામ લખતા હોય તમારી કોલેજ પર તો તમે પછી આ ફીસ ઘટાડી દો. હા, અથવા તો પછી તમે મોદી સાહેબનું નામ અહીંયાથી હટાવી દો, બરાબર. અહીંયા તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ લખો, AMC મેટ જ લખો, કેમ કે આટલું મોટું નામ તમે લખો અને પૈસા આટલા બધા લખો કે મેનેજમેન્ટ કોટાના 25,76,000, તો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, બરાબર. મોદી સાહેબ તો આપણે હોસ્પિટલો જો બધું હોસ્પિટલમાં શું હોય છે? ફ્રી ટ્રીટમેન્ટ થાય છે. તો પછી મેડિકલ કોલેજમાં પણ ફ્રી એજ્યુકેશન થવું જોઈએ ને. જ્યારે આટલા મોટા વડાપ્રધાનનું નામ હોય તો પછી મેડિકલ એજ્યુકેશન પણ ફ્રી થવું જોઈએ. જેવી રીતે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ફ્રી થાય છે તો એજ્યુકેશન પણ ફ્રી થવું જોઈએ, એવી મારી રિક્વેસ્ટ છે. અને હું આશા રાખું છું કે આ વર્ષે અથવા આવતા વર્ષે આ મોદી સાહેબની કોલેજની ફીસ જે છે એ એકદમ ગવર્મેન્ટ કોલેજ જેટલી, માની લો કે મિનિમમ 25,000 રૂપિયા છે બીજે મેડિકલ કોલેજની, તો તેટલી ફીસ થઈ જશે એવી મેં આશા રાખું છું. અને રિક્વેસ્ટ પણ કરું છું કે મોદી સાહેબનું નામ તમે લખતા હોય તો પછી ફીસ ઘટાડી દો.
અથવા પછી મોદી સાહેબનું નામ અહીંયાથી હટાવી દો અને જે ફુલ્લી ગવર્મેન્ટ કોલેજ છે તેમાંથી કોઈ કોલેજનું નામ બદલી નાખો, મોદી સાહેબના નામ પર કરી દો. બીજી જે કોલેજો છે ને આપણી ગવર્મેન્ટની, હવે સુરત બી સિવિલ કહેવાય છે તો સુરતનું નામ મોદી સાહેબના નામ પર રાખી દો, બરાબર. બરોડા મેડિકલ કોલેજ કહેવાય છે તો બરોડાનું નામ રાખી દો મોદી સાહેબના નામ પર. હા, જેનું પર્ટિક્યુલર કોઈ નામ નથી, ફક્ત શહેર અને સિટી મુજબ થાય છે કે સુરત સિવિલ કે બરોડા, તો આ બે કોલેજો છે એ રીતનું આમાં કોઈનું નામ લખી દો, સુરતનું લખી દો કે બરોડામાં લખી દો નરેન્દ્ર મોદી સાહેબનું નામ. તો શું છે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં મોદી સાહેબનું નામ હોય ને 25,000 ફીસ હોય તો મોદી સાહેબનો મર્તબો રૂતબો એ જળવાઈ રહે. બાકી આ છે ને ખોટું લાગે છે મને કે મોદી સાહેબનું નામ લખ્યા પછી 25,76,000 ફીસ લેતા હોય એ યોગ્ય નથી. અને જવાહરલાલ નહેરુનું નામ જે જૂનું, જે બિચારા ગુજરી ગયા, એમના નામ પર આટલી ઓછી ફીસમાં ભણાય છે, તો આ મને યોગ્ય નથી લાગતું. એટલે આ જેને પણ આ વસ્તુ લાગે વળગે છે એમને મારી રિક્વેસ્ટ છે કે આ બાબતે જરા વિચારજો કે એલજીની ફીસ જે છે એમસી મેટની એ ઓછી કરી નાખો 25,000, અથવા તો મોદી સાહેબનું નામ કમી કરીને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં નામ લખી દો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, નોટિફિકેશન ઓન રાખો, બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.